ઈડી આટલું પાવરફુલ કેમ બન્યું અને ઈડીને કઈ કઈ સત્તાઓ છે? નમસ્કાર દર્શક મિત્રો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ઈડી. તમે ઈડીનું નામ હમણાં છેલ્લા કેટલાક સમયથી સતત સાંભળતા જ હશો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હમણાં તાજેતરમાં ધરપકડ કરવામાં આવી. એના થોડા વખત પહેલાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને જેલમાં નાખવામાં આવી, એમને જામીન મળી ગયા. પરંતુ આવા અનેક મોટા મોટા રાજકીય માથાઓ કે મુખ્યમંત્રી સુધીના લોકોની ધરપકડ ઈડીએ કરી છે અને અત્યારના છેલ્લા કેટલાક સમયથી ઈડીનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે ઈડી આટલું પાવરફુલ કેમ બન્યું અને ઈડીને કઈ કઈ સત્તાઓ છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ભારતની અંદર 1947માં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે ફેરા એ 1947માં લાગુ કરવામાં આવ્યો અને એ લાગુ થયો એ પછી 1 મે 1956ની અંદર ઈડીની રચના કરવામાં આવી. જો કે ઈડીનું તે વખતે નામ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નહોતું, પરંતુ તે વખતે એનું નામ હતું ઇન્ફોર્સમેન્ટ યુનિટ, EU તરીકે ઓળખાતું હતું અને એ પછી નામ બદલીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કરવામાં આવ્યું. શરૂઆતની અંદર ઈડીનું કામ એ હતું, વિદેશમાં ચાલતા એક્સચેન્જ માર્કેટની અંદર જે લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય એની પર તપાસ રાખવાનું ઈડીનું કામ હતું. પરંતુ પાછળથી ઘણા બધા કાયદાઓ બદલાયા, ઉમેરાયા. એમાં PMLA એટલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, એ પછી ફેમા આવ્યું, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને FEOA એટલે ફગેટિવ ઇકોનોમી ઓફેન્ડર્સ એક્ટ. એટલે હમણાં આપણે જોયું કે આ બધા મેહુલ ચોકસી, નીરવ મોદી અને આ બધા જે અહીંયા ભારત છોડીને વિદેશ ભાગી ગયા છે, આ બધા ભાગેડુઓને પકડવાનું કામ પણ ઈડી કરે છે. હવે આ જેવા કાયદાઓ વધારે બનવા માંડ્યા એ પછી ઈડીના પાવરની અંદર પણ વધારો થતો ગયો. 2012 સુધી મની લોન્ડરિંગની જે કાર્યવાહી થાય એમાં ઈડીની એક મર્યાદા હતી કે 30 લાખ કરતાં વધારે રકમ મની લોન્ડરિંગ એક્ટમાં આવતી હોય તો ઈડીને એ કામગીરી કરવાની પરવાનગી નહોતી. એટલે 30 લાખની અંદરનો કેસ હોય તો એમાં જ ઈડીએ પડવાનું મની લોન્ડરિંગના કેસમાં. પરંતુ 2013ની અંદર કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને પછી ઈડીને સત્તા આપવામાં આવી અને આ જે 30 લાખની મર્યાદા હતી એ બિલકુલ કાઢી નાખવામાં આવી. એટલે એમાં કોઈ રકમનો બાદ નહીં, ગમે એટલી મોટી રકમ હોય એમાં ઈડીને પાવર આપી દેવામાં આવ્યા. પરંતુ ઈડીને સૌથી વધારે પાવર મળ્યા 2019માં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બીજી સરકાર આવી એની અંદર ઈડીને એટલા બધા પાવર મળી ગયા કે આજે એટલે મતલબમાં ઈડી આજે જે ચાહે જે ઈચ્છે એ કરી શકે છે. સૌથી પહેલાં તો PMLA જે એક્ટ હતો, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ, એની અંદર સંશોધન કરવામાં આવ્યું અને એ પછી ઈડીને એવી સત્તા આપવામાં આવી કે કાયદાનો જે દાયરો હોય એ કાયદાના દાયરામાં રહીને ઈડી કોઈના પણ ઘરે, કોઈની પણ ઓફિસે, ગમે તે જગ્યાએ જઈને દરોડા પાડી શકે, સર્ચ ઓપરેશન કરી શકે અને ધરપકડ પણ કરી શકે. આ બધા પાવર ઈડીને આપી દેવામાં આવ્યા. ઈડીને બીજો એ પાવર છે કે વોરંટ વગર પણ કોઈની ધરપકડ કરી શકે. એટલે કોઈના ઘરે ઈડી પકડવા જાય ને પેલો ભાઈ કે વોરંટ લાવ્યા છો, વોરંટની જરૂર નથી. વોરંટ વગર પણ સીધા ઈડી ધરપકડ કરવાનો પાવર ધરાવે છે. બીજું કે ઈડી કોઈને સમન્સ આપે તો એ માણસ એવું ન પૂછી શકે કે મને શેના માટે સમન્સ આપવામાં આવ્યું છે. સમન્સ આપ્યું એટલે ઈડીની ઓફિસ આવીને મળી જવાનું. એ એટલો સીધો સાદો એની અંદર નિયમ છે. મતલબમાં
કોઈ રિપોર્ટ કે કોઈ વસ્તુની જરૂર નહીં, કોઈ ઈડી જેને ઈચ્છે એની ધરપકડ કરી શકે અને ઈચ્છે તો એના ઘરે કે ઓફિસે જઈને દરોડા પણ પાડી શકે, મતલબમાં જે કાયદાનો દાયરો છે એમાં રહીને. હવે અત્યાર સુધીમાં ઈડીની અંદર કુલ 5,906 કેસ નોંધાયેલા છે. એમાંથી 176 કેસ એવા છે કે જેમાં અત્યારના સાંસદ અથવા પૂર્વ સાંસદો છે, અને આ જે 5,906 કેસ નોંધાયા છે એમાંથી 513ની ધરપકડ કરવામાં આવી છે. ઈડી વિશે ઘણા બધા લોકોના આરોપોને આ તે બધું મુકાતું જ હોય છે, પરંતુ ઈડીનો સત્તા પાવર એટલો જબરદસ્ત છે કે એ ધારે તે કામ કરી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.